નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દા પર વાત કરતા હોઈએ છીએ। આજે વાત કરવાની છે ખાસ કે આજે જે દિવસ છે રામનવમીનો દિવસ છે અને આજે જ્યારે દેશભરમાં ઉજવણી થઈ રહી છે તો તે મુદ્દે ખાસ ચર્ચા કરીશું પહેલા તો, અને ભગવાન રામની વાતો કરીશું ખાસ કે ભગવાન રામનો જે જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર જે ઉજવણી થઈ રહી છે આપણે વિગતવાર ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે ઉત્સવ વિશેષજ્ઞ મુકેશભાઈ ઓછા જોડાઈ ગયા છે। મુકેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જય શ્રી રામ। નમસ્કાર। પહેલા તો મુકેશભાઈ શોની શરૂઆત કરીએ। પહેલા તો આજે જે દિવસ છે, ખાસ કરીને આજનો દિવસ જે વિશેષ માનવામાં આવી રહ્યો છે અને દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ખાલી દેશ નહીં વિદેશમાં પણ ઉજવણી કરી રહ્યા છે રામ ભક્તો, તો પહેલા તો આજના દિવસને લઈ શું કહેશો આપ? માત્ર દેશમાં નહીં, માત્ર વિશ્વમાં નહીં, પરંતુ સકલ બ્રહ્માંડમાં એક ઉર્જા તત્વની ઉજવણી એક ઉત્સવ રૂપે જ્યારે આપણે દશાવતારમાંથી શ્રેષ્ઠ અવતાર, એક આદર્શ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અવતાર, અને એની આજે ચૈત્ર શુક્લ નવમીની તિથિ એટલે કે રામનવમી એટલે પુણ્યનો દિવસ, પવિત્રતાનો દિવસ, એકાત્મકતાનો દિવસ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના સંસ્મરણો, રામાયણને વાગોળવાનો દિવસ। એટલે રામના જે નામ છે, રામની કથા છે, રામના જે મુખ્ય અંશ છે, આપણે આજે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। રામનો અર્થ એટલે રમ એટલે એક ધાતુ છે, અને એ બીજા અર્થમાં રમ એટલે રમવું અને લીલા કરવી, અને એ ક્યાં કરવી તો આપણા હૃદયની અંદર કરવી। રામ એટલે કે પંચ તત્વ, પ્રાણ તત્વ, ઉર્જા તત્વ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ। એ ઈશ્વર આપણા હૃદયમાં પણ છે, મંદિરમાં પણ છે। જ્યાં જ્યાં છે ત્યાં ઉર્જા છે, સકારાત્મકતા છે, ત્યાં ઈશ્વરનો વાસ છે। આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી ગમનમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી વિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દહનમ પશ્ચાત રામ કુંભકર્ણમ મરણમ એતાદ્ રામાયણમ। એટલે રામાયણની વાત આવે એટલે સૌના મગજમાં શું આવે કે દશરથના ઘરે પુત્ર જન્મ, કૌશલ્યના કોખે પુત્ર જન્મ્યા, એક યુવાવસ્થામાં ગુરુકુળમાં અભ્યાસ કરી જ્યારે એની યુવાવસ્થા થાય છે, દશરથને એક સફેદ વાળ આવે અને સમજાઈ જાય કે હવે રાજગાદી સોંપવી છે, કૈકેયીનો જે વરદાન છે એ વરદાનના સ્વરૂપમાં રામ ને વનવાસ જવાનું થાય છે, ત્યારે રામ સહર્ષ સકુશળ એમ કહે છે કે મને તો તમે જંગલનો રાજા બનાવો છો, મને તમે પ્રકૃતિનો રાજા બનાવો છો, આ શ્રેષ્ઠતમ કેટલું એ કરીને એ ત્યાં જાય છે, નદી પાર કરે છે, કૈવટને મિત્ર બનાવે છે। તેના પ્રસંગોમાંથી આપણે શીખવાનું છે, જે ભરત મિલાપ છે તેના પ્રસંગોમાંથી આપણે શીખવાનું છે, જે સુગ્રીવ, વાલી, હનુમાન જે પાત્ર આ રામાયણની અંદર જે ઉમેરાયા છે એમાંથી શીખવાનું છે। અને ત્યારબાદ જે સીતા હરણ, રાવણનું આગમન, સીતા હરણ, રામેશ્વરની સ્થાપના, પુલનું નિર્માણ કરવું, લંકા પહોંચવું અને અંતે અહંકાર ઉપર, અધર્મ ઉપર જે વિજય પ્રાપ્ત કરવો અને ત્યારબાદ પાછું અયોધ્યામાં આવવું અને રામ રાજ્ય સ્થાપવું। 25 વર્ષની ઉંમરે ભગવાન શ્રી રામ એ વનવાસ ગયા, 39મા વર્ષે ભગવાન શ્રી પાછા આવ્યા અને પાછા આવીને 11,000 વર્ષ સુધી જે રામ રાજ્ય સ્થાપિત કર્યું, એક આદર્શ સ્થાપિત કર્યું, એક નૈતિકતા સ્થાપિત કરી, અને એ આજના સમય માટે અતિ ઉપયોગી છે। ચાહે રાજનીતિ હોય, નેતાગીરી હોય કે આપણે જે આદર્શ જીવન જીવવું છે, પતિ પત્નીના સંબંધોની વાત હોય, ભાઈના સંબંધોની વાત હોય, મિત્રના સંબંધોની વાત હોય, પરંતુ મારા રાજ્યમાં કોઈ વ્યક્તિ, કોઈ પરિવાર, કોઈ સમાજ દુખી ના રહે અને એને તમામ સુખ મળે, ત્યારનું જે શાસન કહેવાય છે એને રામ રાજ્ય કહેવાય છે। અને તમે જુઓ આજના પરિપ્રેક્ષમાં જોઈએ કે રામે પોતાના એક રાજવી ઠાઠ છોડીને વક્કલ જે વસ્ત્ર, ભગવા વસ્ત્ર ધારણ કરી અને જે વનમાં જાય છે,
એ જ રીતે આપણા મહાત્મા ગાંધી પરંતુ એક એડવોકેટ સૂટ બૂટમાં રહી અને જ્યારે એમને સમજાય છે કે મારા દેશને આઝાદ કરવો છે, મારા દેશમાં લોકોને પહેરવાના પૂરતા વસ્ત્ર નથી, ત્યારે એમણે પણ વલ્કલ ચેન્જ કરે છે, એકમાત્ર પોતડી પહેરીને આઝાદીના સંકલ્પ સમર્પિત દેશ માટે થઈ જાય છે. એટલે જ્યારે તમે ત્યાગ આપો છો, સમાજ માટે ત્યાગ આપો છો, પરિવાર માટે ત્યાગ આપો છો, નકારાત્મકતા માટે તમે ત્યાગ આપીને સકારાત્મકતાને અપનાવો છો, ત્યારે તમે ખરેખર રામના અર્થમાં જીવ્યા છીએ એ આપણે થાય છે. આ આધ્યાત્મિક અર્થ પણ છે કે રમયંતે યોગીને યસ્મિનસ રામઃ, એટલે કે જે યોગીઓના હૃદયમાં રહે છે અને જે ધ્યાન કરે છે, જે સૃષ્ટિના કણે કણમાં વસેલા છે, જે આનંદ પ્રધાન છે, એને આપણે રામ કહેવા જોઈએ. રામાયણમાં ઇંગ્લિશમાં વિઝડમ લિટરરી, રામાયણ તો વાલ્મીકીએ લખી છે, રામાયણ તુલસીદાસજીએ લખી છે, રામાયણના જે સંગ્રહ આવ્યા પછી એના ઘણા બધા લોકોએ એનો અનુવાદ પણ કર્યો છે, એના વિવિધ મતાંતર કર્યા છે. પરંતુ રામ જે છે એ શ્રેષ્ઠ પુરુષનો અવતાર કહેવામાં આવે છે. એ મારે અવતારની વાત એટલા માટે અહીંયા કરવી પડે છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિના ડાર્વિનના સિદ્ધાંતને માની લઈએ છીએ કે ડાર્વિને કીધું કે પહેલા જલચરમાંથી જીવ બન્યા અને જીવમાંથી પછી વાનર બન્યા અને વાનરમાંથી પછી આપણે મનુષ્ય બન્યા. પરંતુ આપણા શાસ્ત્રો શું કહે છે? આપણા વેદ ધર્મ જે આ તો 1500-2000 વર્ષની વાત છે, પરંતુ જે લાખો કરોડો વર્ષથી સનાતન ધર્મની અંદર સચવાયેલા છે, જે દશાવતાર છે, 10 અવતાર છે. તો જો પહેલો અવતાર કયો થયો? તો પહેલો અવતાર મત્સ્ય અવતાર થયો, માછલીનો અવતાર થયો કે જે માત્ર પાણીમાં રહી શકે, પાણીની બહાર આવતા એ મરી જાય. પરંતુ એની અંદર બીજો વિકાસ થયો અને બીજો વિકાસ થયો એટલે કુર્મ અવતાર બન્યો. કુર્મ એટલે કાચબો, કશ્યપ, એ અવતાર બન્યો. એ પાણીમાં બી રહી શકે અને બહાર આવીને સૃષ્ટિનું અવલોકન કર્યું. એટલે તમે જુઓ કે મત્સ્ય અવતાર, કશ્યપ અવતાર અને પછી પાણીમાં પણ રહી શકે, ગંદકીમાં પણ રહી શકે અને જંગલમાં પણ રહી શકે. તો એવો એક અવતાર બન્યો જે અવતારનું નામ છે વરાહ અવતાર. હવે એ વરાહ અવતારથી એક આખું જે સૃષ્ટિ છે એનો આગળ વધતું ગયું અને વરાહ અવતાર પછી જેનામાં જીવ પણ છે, પ્રાણી પણ છે, મનુષ્ય પણ છે અને જેમાં બુદ્ધિ ઉમેરાઈ, એવો અવતાર જે બન્યો એ અવતાર બન્યો નૃસિંહ અવતાર. એ નૃસિંહ અવતારનું પણ આપણે જ્યારે ચિત્ર જોઈએ છે તો આપણને એમ લાગે છે કે સિંહ જેવું મોઢું, હાથ, પગ અને એની તાકાત. અને ત્યારબાદ પછી જે પૂર્ણ મનુષ્ય કેવો હોવો જોઈએ તો એના માટેનો જે અવતાર આવ્યો એ આવ્યો વામન અવતાર. એટલે નાના બાળકના રૂપમાં એક વામન અવતાર આવ્યો. અને વામન અવતાર એ જ્યારે સૃષ્ટિનું સંચાલન જોયું, લોકોને મનુષ્ય જાતિની ઉદ્ભતિ થઈ, વામન અવતારની સાથે સાથે મનુષ્યનો ઉદ્ભવ થયો, ત્યારે પછી જે સંસાર ચક્ર ચલાવવા માટે પરશુરામનો અવતાર થયો. અને પરશુરામે શક્તિ, સામર્થ્ય, વેદ, જ્ઞાન, વિજ્ઞાન નું સંશોધન કર્યું. અને ત્યારબાદ કે જ્યારે એક સમાજ સ્થાપિત થઈ ગયો છે, મનુષ્ય સ્વભાવ સ્થાપિત થઈ ગયો છે, ત્યારે રામ અવતાર થાય છે. અને રામ અવતાર એક આદર્શ વ્યક્તિત્વ જીવન કેવી રીતે જીવવું એનું માર્ગદર્શન કરે છે. અને ત્યારબાદ જે છે એ કૃષ્ણ અવતાર છે. એ કૃષ્ણ અવતાર કૂટનીતિ, રાજનીતિ, ધર્મની સામે લડવું, શસ્ત્રો ઉપાડવા પડે તો ઉપાડવા, જે નબળાઈઓ છે, જે ગુનાખોરી છે એના ઉપર આક્રમણ કરવું, એ કૃષ્ણ શીખવાડીને ગયા છે. આપણા ધર્મો, આપણા શાસ્ત્રો ઘણું બધું શીખવી જાય છે કે આપણે કેમ આજે રામના જન્મની અંદર તમે જુઓ ને તો બહુ એની મહત્વતા રહેલી છે કે રામનો જન્મમાં સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ, એ કર્ક લગ્નમાં રામજીનો જન્મ થયેલો છે. આ બધા જ ગ્રહો ઉચ્ચ ગ્રહમાં બેઠેલા છે. એટલે આજે આપણે જયારે કુંડળી કે ગ્રહ જોતા હોઈએ છીએ તો આપણા કુંડળીમાં કયા ગ્રહ કેટલા ઉચ્ચ સ્થાનમાં છે અને એની અસર આપણી માનસિકતા ઉપર કેવી પડે છે. એટલે આ જોવાનું રહ્યું કે ભગવાન શ્રી રામ એક મનુષ્ય અવતાર ધરી એક માણસ બની અને એક સારા માણસ બની, એક આદર્શ માણસ બની અને એક મર્યાદામાં રહી, મર્યાદા પુરુષોત્તમની જે વ્યાખ્યા એમણે સિદ્ધ કરી, એ આજે આપણે જીવનમાં સમજવાનું છે. આ 10 અવતાર અત્યારે કલયુગ ચાલી રહ્યો છે, કલ્કી અવતાર ચાલી રહ્યો છે. એટલે આ કલ્કી અવતારમાં હિંસા, પાપ, દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ, આ બધું ચિત્ર અત્યારે થઈ રહ્યું છે.
હજારો વર્ષ લાગશે, પરંતુ જયારે કલ્કી અવતાર લેશે એટલે તમામ જે પાપ છે, અહિંસા છે, જે લોકોમાં જે એકબીજામાં ખટરાટ છે, દુશ્મની છે, જે એનું પ્રમાણ સતત વધતું જશે. અને આપણે અત્યારે જોઈ પણ રહ્યા છીએ કે વિશ્વમાં અનેક દેશોની વચ્ચે એક સ્વાર્થ ખાતર, લોભ ખાતર, લાભ ખાતર યુદ્ધ કરતા હોય છે. આ આપણી સંસ્કૃતિ નથી. પરંતુ જયારે આ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અંતે એક નવો અવતાર લે છે અને ફરી પાછા એ કલયુગના પૂર્ણાવતિ બાદ સતયુગનો અવતાર આવશે. ભગવાન શ્રી રામ અને કૃષ્ણમાં ફરક શું? ભગવાન કૃષ્ણ છે એ રાત્રે 12 વાગે, આઠમની રાત્રે 12 વાગે, વર્ષનો મધ્યકાળ, શ્રાવણનો મધ્યકાળ અને વદ અને સુદના એમાં મધ્યકાળ, એમાં આઠમની રાત્રિ, અને એ રાત્રિએ 12 વાગે, જેને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. એ જ રીતે જે શક્તિનું સામર્થ્ય છે, જે ચૈત્રી નવરાત્રી છે, એની જે નવમી છે, આઠમ પછી નવમી આવે અને નવમીમાં બપોરે 12 વાગે ભગવાન શ્રી રામનો જન્મ થયેલો છે. અને જયારે એવું કહેવાય છે કે જયારે કોઈ કુંડળી જ્યોતિષ જોતા હોય ત્યારે એમ કહે છે કે જે પુરુષનો જન્મ દિવસે થયેલો હોય એ અતિ શુભ હોય છે અને જે સ્ત્રીનો જન્મ રાત્રે થયેલો હોય એ અતિ શુભ હોય છે. એટલે આ ચૈત્ર શુક્લ નવમીનો આજનો પુણ્યશાળી દિવસ, અને આજે જયારે આપણે ભગવાન રામને ઓળખવા છે તો ક્યાંય બહુ જો શ્રદ્ધા હોય, એક ઉર્જા પ્રાપ્ત કરવી હોય તો મંદિરે જવું જોઈએ. પરંતુ તમારા મંદિર જવાની સંભાવના ના હોય, અસમર્થ હોય, શારીરિક કમજોરી હોય તો આપણા હૃદયની અંદર જ ભગવાન બેઠા છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય રેતસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. સીતાના પતિ છે એ દશરથના પુત્ર છે, લક્ષ્મણનો ભાઈ છે અને ભરતનો પણ ભાઈ છે, શત્રુઘ્નનો પણ ભાઈ છે. પરંતુ જે ભાઈઓનો પ્રેમ, જે ભરતે પોતાનું 14 વર્ષ રામજીની ચરણ પાદુકા લઈને જયારે શાસન કર્યું હોય ત્યારે મહત્વ સમજાય કે શાસનમાં મર્યાદા શું વસ્તુ છે, એક ભાઈના પ્રેમની શું વસ્તુ છે. આ બધી વસ્તુ આપણને રામનવમીના દિવસે આ વાતો આપણા ઘરમાં ચર્ચાવી જોઈએ. આજની જેનજી જનરેશન કદાચ જો પિક્ચરો જોવામાં રસ રાખતી હોય, નવા કોમિક્સ વાંચવામાં રસ રાખતી હોય, નવી બુક્સ વાંચવામાં રસ રાખતી હોય તો કદાચ એને વાર્તા રૂપે પણ જો તમે રામાયણનો અભ્યાસ કરો, અધ્યયન કરો. હું તો એમ નહીં કહું કે પાઠ કરો, પાઠ કરવાથી પુણ્ય નથી મળતું, ગોખી લેવાથી પુણ્ય નથી મળતું, રામ 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 કરવાથી પુણ્ય નથી મળતું. પરંતુ તમે જ્યારે એક તમારી પોતાની કલ્પના શક્તિ દ્વારા રામનું ચિત્ર, આબેહૂબ ચિત્ર બનાવી અને એ આપણા હૃદયમાં બેઠો છે, એની એક કલ્પિત માસનમ આપણે એક કલ્પના કરીએ કે મારો રામ મારા હૃદયમાં બેઠો છે અને મારી સામે જે પણ વ્યક્તિ છે, આપણે નિખાલસતાથી, મદ મોહ લોભ માયા વગર એ વ્યક્તિને સારી રીતે વાત કરીએ છીએ અને એની સાથે કાર્ય કરીએ છીએ, એ કાર્ય હંમેશા શુભ થતું હોય છે. કારણ કે સામેવાળા વ્યક્તિના હૃદયમાં બેઠેલા રામ સાથે હું કામ કરું છું, એટલે ઈશ્વર તત્વ સાથે હું કામ કરું છું. આ એક ઓરા એક પેદા થતો હોય છે અને એ ઓરા જ્યારે તમે ક્યારે મંત્રનો જાપ કરતા હો છો તો તમારી એક પોઝિટિવ ઓરા વધી જતી હોય છે, સકારાત્મકતા વધી જતી હોય છે અને નકારાત્મકતા દૂર થતી હોય છે. જે રેકીના પ્રયોગ કરતા હોય છે એમને પૂછી જુઓ કે જ્યારે તમે ઝઘડો કરતા હો ત્યારે તમારામાં નકારાત્મકતા ફૂલ જોશમાં આવી જતી હોય છે, પરંતુ તમે ઓમકારનો જાપ કરો માત્ર, ત્યારે તમારી પાસે એક સકારાત્મકતા ઓરા આવી જાય છે. આજકાલ તો ઓરા માપવાના પણ આપણી પાસે સાધનો આવી ગયા છે. પરંતુ ત્રેતાયુગ અને દ્વાપર યુગની જે બે મહાનતા છે એ યુગ હતા, યુગાંતર હતા. પરંતુ અહીંયા રાવણને ન ભૂલવું જોઈએ અને રઘુને ન ભૂલવું જોઈએ. રઘુ એટલે ઈક્ષ્વાક વંશના જે આખું વંશ છે એમાં રઘુ રાજા, એ રઘુ રાજાનું બળ અને તપ એટલું મોટું હતું કે આંખના પલકારામાં સામેવાળાનું નાશ કરી શકે. ત્યારે રાવણને ખબર પડી કે આ રઘુ કોણ છે, આટલો તપસ્વી પુરુષ, આટલો મહાન રાજા, મારે એને યુદ્ધ લલકારવું છે. એ રાવણ એની પાસે જાય છે અને જઈને કહે છે કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. ત્યારે એ રઘુ એમ કહે છે કે હે રાવણ, તું બ્રાહ્મણ પુત્ર છે, તું બ્રહ્મ પુત્ર છે, તારી સાથે યુદ્ધ કરવું મને ન ગમે, મને ન પોષાય અને એ મને બ્રહ્મ હત્યાનો પાપ લાગે. એટલે ત્યારે એમની વચ્ચે વાદ વિવાદ થાય છે
ત્યારે રઘુ એને એક શસ્ત્ર આપે છે, એક તીર આપે છે અને કીધું કે આ તીરમાં બધી જ મારી સામર્થ્ય અને શક્તિ છે, જ્યારે આનો ઉપયોગ કરવાની જરૂર પડે અંતિમ સમયે તું આનો ઉપયોગ કરજે. એમ તો રાવણે ઘણા બધા શસ્ત્રો શિવજી પાસેથી લીધેલા છે, અમોઘ શસ્ત્રો એમની પાસે છે, પરંતુ એ રઘુનું શસ્ત્ર એ રાવણ લઈને આવે છે અને એ પોતાના ઘરમાં સ્થાપિત રાખે છે. પરંતુ આ વાત વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે કે જ્યારે હનુમાનજીને ખબર પડે છે કે એ શસ્ત્ર, એ તીર જે રઘુએ રાવણને આપેલું હતું એ એમના કક્ષમાં છે, ત્યારે રાવણ હનુમાનજી બ્રાહ્મણ સ્વરૂપ લઈ અને મંદોદરી પાસે જાય છે અને મંદોદરીને કહે છે કે તમારી પાસે આટલું બધું વૈભવ છે, અખંડ તમારા પતિ માટેની આટલી શક્તિઓ છે, પરંતુ તમને આપેલું એક જે તીર છે એના કારણે તમે તેજસ્વી છો. એ તીર ક્યાં છે? મારે એના દર્શન કરવા છે. અને એ તીર ના એ બતાવે છે મંદોદરી, કારણ કે મહિલાની પાસે વાત ગયા પછી છુપી રહેતી નથી, એટલે એ બતાવે છે અને ત્યાંથી એ તીર લઈ અને હનુમાનજી ભગવાન શ્રી રામની પાસે આવે છે અને એ તીર ત્યાં જાય છે અને અંતે ભગવાન શ્રી રામ એ તીરનો ઉપયોગ કરીને રાવણનો, અધર્મનો, અહંકારનો વધ કરે છે. આ છે મૂળ તત્વ રામની વાત. જી, અને મુકેશભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે હાલની જે જનરેશન છે, જેમ આપે જણાવ્યું અગાઉ કે જેનઝી જે છે તે અલગ રીતે સમજે છે ઘણી વાતો, તો ઘણીવાર કેવું થતું હોય છે કે સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટે કે કાં તો સારા બનવા માટે કે એક શો ઓફ કરવા માટે ભગવાનના મંદિરે જઈને સ્ટોરી મૂકતા હોય છે કે પછી ખાલી દેખાડા પૂરતા ફોટોઝ પોસ્ટ કરતા હોય છે. તો આ જે સોશિયલ મીડિયામાં ક્યાંક સારો દેખાવાની જે ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે, આવામાં લોકોએ ભક્તિના માર્ગમાં કઈ રીતે જોડાવવું જોઈએ? કેમ કે ભગવાન પણ કહે છે કે જો ભક્તિ કર તો હું તારા મનમાં વસેલો છું, તારે જરૂર નથી કે તું મંદિરે આવે અને ફોટો મૂકે કે પછી લોકોને દેખાડે કે તું મારી ભક્તિ કરી રહ્યો છે. ભગવાન પણ ક્યાંક ભક્તને એવું કહેવા માંગતા હોય છે કે હું તારા મનમાં જ વસેલો છું. શું કહેશો આ વાતને લઈ? તારે યુગમાં છે ને અલગ અલગ મહત્વ હતા. દાનનું મહત્વ અલગ હતું, શક્તિનું મહત્વ અલગ, પરંતુ આ કલિયુગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કલિયુગની અંદર તમારે એક આખા નકારાત્મક વાતાવરણની વચ્ચે તમારે રહેવાનું હોય છે. તમને ગમે તેવા લોકો મળશે, એક ખરાબ વાતાવરણ મળશે, પોલ્યુશન મળશે, ગંદુ પાણી મળશે, ગંદુ ખાવાનું મળશે, એ વાયરસ મળશે. આવી વચ્ચે જયારે તમારે રહેવાનું હોય ને, ત્યારે તમારે મનને શુદ્ધ કરવા માટે ઈશ્વર સ્મરણ કલિયુગની અંદર શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે કે રામ નામ એ જ મુક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે અને એને આપણું જે મૃત્યુ છે એને શ્રેષ્ઠ બનાવે છે, જીવનને શ્રેષ્ઠ બનાવે છે. એટલે તુલસીદાસજીએ કહ્યું છે કે કલયુગ કેવલ નામ અધારા. એટલે અને કલયુગની અંદર રામમાંથી આપણે શું શીખવાનું છે? શું આપણે આપણા મા બાપની સાથે કેવી રીતે પ્રેમથી વાત કરીએ છીએ? તો આપણે મા બાપના ઉપકાર ન ભૂલવા જોઈએ. આપણે જેને પતિ માનીએ છીએ તો એ પતિના સંઘર્ષની સાથે સાથ આપવો એક નારી ધર્મ છે અને એક નારી માટે એ પુરુષ છે એને સમર્થ, એને શક્તિ છે અને એને પૂરેપૂરું એને જીવનભર સાથ આપવાનું જે માર્ગદર્શન છે એ શીખવાડે છે રામ. એટલે કે રામ આદર્શ, સત્ય, પવિત્રતા અને મનુષ્યને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. કલયુગમાં લાલચ, અસત્યતા તો વધશે, ભૌતિક સુખ વધશે, પરંતુ માનસિક તણાવ જ્યારે તમારો અતિ વધશે ત્યારે તમારે અંતે ઈશ્વરના ચરણે જવું જ પડશે, ઈશ્વરના સ્મરણ કરવું જ પડશે. હવે તમે એક સારું કાર્ય કરો છો, ઈશ્વર તમે તમારા માતા પિતાને માનો, તમે તમારા ગુરુને માનો, એવું નથી કે તમે ભગવાનને માનો. અરે ભગવાન રામ, કૃષ્ણ બધા એક જ છે. આ વિષ્ણુ જ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. આ જે હરિ છે એ પંચ તત્વ છે. હવે તમે જુઓ કે આની અંદર હનુમાનજી છે. જો તમારે રામને પ્રસન્ન કરવા હોય તો હનુમાનજીને પહેલા પ્રસન્ન કરવા પડે. હનુમાનજી પ્રસન્ન થાય તો તમારું ઈશ્વર તત્વ છે એ જલ્દી કામ કરે છે. હનુમાનજી શું છે? હનુમાનજી એ શક્તિનું પ્રતીક છે. હનુમાનજી એ બુદ્ધિનું પ્રતીક છે. હનુમાનજી એ તમારી એક જે સંચાલન છે, જીવન સંચાલન, એનું પ્રતીક છે અને એ પ્રતીક માટે જે સામર્થ્ય આપવાનું કામ કરે છે એ સામર્થ્ય આપવાનું કામ ઈશ્વર કરે છે. રામ આદર્શ મર્યાદાથી એમણે યુદ્ધ કર્યું છે અને જ્યારે એમને વાલીનો નિગ્રહ કર્યું, એનું વાલીને જ્યારે તીર માર્યું, એ પાપ
દ્રષ્ટિને ખતમ કરવા માટે, અહંકારને ખતમ કરવા માટે જ્યારે એ તીર માર્યું તો એનો બદલો કૃષ્ણ જન્મ, કૃષ્ણ અવતારની અંદર એ પારધીએ ભગવાન શ્રી કૃષ્ણના તીર મારે છે ત્યારે એમનો જે બદલો છે એ પૂરો થતો હોય છે. એટલે આ આગલા જન્મના કર્મમાં જો કંઈક બાકી રહ્યું હશે તો આ જન્મમાં પણ ભોગવવાનું છે. આજે આપણે કર્મ પ્રધાન થઈ ગયા છે, પરંતુ કર્મની અંદર આપણે પોતાનું 100% આપતા નથી. ક્યાંથી 2 પૈસા ચોરી લઈએ, ક્યાંથી મળી જાય, ક્યાં કામ ચોરી કરવી, ક્યાં કોઈને મૂર્ખ બનાવવા, આ જે વૃત્તિ વધી રહી છે આજના યુવાની અંદર, એ વૃત્તિ આવનારા સમય માટે તમારી માનસિકતા, તમારી જે બૌદ્ધિક ક્ષમતા એ એટલી ખરાબ કરી નાખશે, તમે ક્યાંય ના નહીં રહો. આજે જે બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે એનું કારણ જ આ છે. આજે રાજનીતિ જે છે કે જે કયા બેઝ ઉપર રાજનીતિ કરવી છે, રામ રાજ્યની અંદર એટલો જ કર લેવાતો હતો કે જે પ્રજા ખુશીથી આપી શકે, અને પ્રજાને જ્યાં સુધી જરૂર છે, તકલીફ છે, ત્યાં સુધી એનો કર લેવાતો નતો. પરંતુ આજના શાસનમાં આપણે જોઈએ છે કે જે કર પ્રણાલી છે એ એક નિયમને આધીન છે. જે ન્યાય પ્રણાલી છે એ તમે ન્યાય પ્રણાલી જુઓ, એ રામ રાજ્યની ન્યાય પ્રણાલી જુઓ ને આજના સમયની ન્યાય પ્રણાલી જુઓ, એમાં ખૂબ જ મોટો તફાવત છે. ભ્રષ્ટાચાર, કરપ્શન અને એક લોકોની માનસિકતા, એકબીજાને પાડી નાખવા, કઈ રીતે આગળ આવવું, આ બધું થશે, પરંતુ એનો અંત જે છે, અંત બહુ ખરાબ છે. એટલે રામાયણ, મહાભારત, વેદો કે જે પણ આપણા શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર વિજ્ઞાન છે. આપદાર હરતારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામ શ્રી રામ ભૂયો ભૂયો નમામ્યહમ. મારે તો આજના દિવસે એક રામનું ચિત્ર મારા હૃદયમાં છે. મારે એ રામને વંદન કરવા છે, નમન કરવા છે. હું રામને નથી વંદન કરતો, હું મારા ધર્મના સંસ્કારને વંદન કરું છું, મારા સનાતન સંસ્કૃતિમાં જળવાયેલા મૂલ્યોને વંદન કરું છું. એને યાદ કરવાનો પર્વ એટલે ઉત્સવ એટલે એ જે ઉત્સવ નથી મનાવતો એ સૌ સમાન છે. અને એ સૌની અંદર જયારે આપણે ઉર્જા પૂરીએ છીએ, એને કહીએ છીએ કે ઉત્સવ. અને જ્યારે આનંદ અને ભક્તિનો જયારે એક પ્રસંગ બનતો હોય છે, એને ઉત્સવ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામ નું અયોધ્યામાં આટલું સરસ મંદિર કેમ બનાવ્યું? આજે દરેક જગ્યા ઉપર મંદિરો કેમ છે? મંદિર એટલે ત્યાં ઉર્જા તત્વ હોય છે. આપણે બધું મદ, મોહ, લોભ, માયા બધું મૂકી અને ચંપલ પણ બહાર કાઢી અને મંદિરમાં જઈને ભગવાનની આગળ આપણે હાથ જોડી અને ભગવાન, હે પ્રભુ શાંતિ આપજે. અને ત્યાં જે ઉર્જા હોય છે, ત્યાં સકારાત્મક ઉર્જા હોય છે. ત્યાં તમે ધ્યાન ધરો, તમારું મન સંતુલિત થાય છે, તમારા જે ચક્ર છે એ બધા સંતુલિત બને છે. એ જ ખરું ઈશ્વર છે. ઈશ્વરને ક્યાંય શોધવા જવાની જરૂર નથી, એ બધાના હૃદયમાં છે. તમે મંદિરે જશો એટલે તમને પુણ્ય મળી જશે, તમે મહાકુંભમાં જશો એટલે તમને પુણ્ય મળી જશે, તમે યાત્રાઓ કરશો એટલે તમને પુણ્ય મળી જશે. પરંતુ આજે યાત્રાધામો પિકનિક ધામ થઈ ગયા છે. આજે આપણે જુનાગઢના જે શિખરો ઉપર જે અપવિત્રતા છે એ અત્યંત દુઃખદાયી છે. આજે મહાકુંભના નામે કરોડો લોકો ગયા, પરંતુ ત્યાંના જે ગંદકી ભર્યા વાતાવરણની અંદર ક્યાંક એવી માનસિકતાઓ પણ હતી. એ તકલીફ વાળી વાતો છે. એટલે આપણા જે વડીલ અને જે આપણા સંસ્કાર છે, ધર્મ સાહિત્યમાં છુપાયેલું, એનો અભ્યાસ કરો, યોગ કરો, યોગ સાધના કરો, તમે ચેટિંગ કરો, ઓમકારના મંત્રનું એ પઠન કરો અને ભગવાન શ્રી રામના ચરિત્રને ઓળખો. અરે એક ધોબીના કહેવાથી એમ કીધું, ધોબીએ શંકા વ્યક્ત કરી કે ભગવાન શ્રી રામ વનવાસ ગયા, રાવણ ઉઠાવીને લઈ ગયો, રાવણ ત્યાં સીતા ત્યાં લંકામાં રહી, તો એ કદાચ સીતા પવિત્ર હશે કે કેમ? એવા પ્રશ્નાર્થની સામે પણ રામે એવું કીધું કે સીતા અને બીજી જગ્યા મૂકી છે, એનો ત્યાગ કરે છે. એટલે જે ત્યાગ મૂર્તિ છે અને જે નીતિ છે, એ નીતિ પર જેને શાસન ચલાવેલું છે એ ભગવાન શ્રી રામ છે. ખૂબ ઊંચી વાતો છે, ખૂબ મોટી વાતો છે, પરંતુ આજના સમયમાં આપણે એની સાથે મેળ થઈએ છીએ એ જોવાનો, એ અભ્યાસ કરવાનો પર્વ એટલે કે રામનવમી. જી આભાર મુકેશભાઈ આપનો અમારી સાથે જોડાવા બદલ, અને આટલી સુંદર મજાની જે તમે બધી વાતો કરી છે ભગવાન રામને લઈને, તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર.
પણ છે ઉનાઈની અંદર કનેક્શન ભગવાન શ્રી રામે પાણી તીર મારીને પાણી કાઢ્યું. સબરીનો જે સંવાદ છે એ આપણા ડાંગમાં એ આદિવાસી મહિલાઓનો સંવાદ છે. દરેક જાતિ સાથે રામનો કેવટ એ આદિવાસી જાતિ એ નીચી જે આપણે જેને એવું કહેતા હોઈએ છીએ, માનતા હોઈએ છીએ. તો તમામ ધર્મ ભેદભાવ રાખ્યા વગર એક સારા કાર્ય અને સારા મિત્ર ભાવ થકીના જે આપણા સંસ્કાર છે એ સંસ્કાર શીખવાનું કામ આપણને રામ અપાવે છે. એટલે આપણે ફરી આજે સૌને ગુજરાતના દર્શકોને અને રામનવમી માટે સૌને અભિનંદન આપીએ, શુભકામના આપીએ અને રામના આદર્શ જીવનના વિચાર આપના સૌમાં આવે અને બધાના આવે એવી અભ્યર્થના. નમસ્કાર. જી આભાર. તો હાલ દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.